નમસ્કાર, જય જવાન, જય હિન્દ ને જય કિસાન. આજે આપણે વાત કરશું નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ગામની. મોટા યક્ષ ગામની બાજુમાં જ મોટા યક્ષનો મેળો ભરાય છે, એટલે કે આ મોટા યક્ષ છે. અને તમને અમે આજે મોટા યક્ષ ગામ બતાવશું, એનું ગ્રામીણ જીવન બતાવશું. તો ચાલો કરીએ ગ્રામીણ જીવનની સફર. આ છે મોટા યક્ષ ગામ, જે નખત્રાણા તાલુકાનું મહત્વનું ગામ, જે તાલુકા મથકથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે, જ્યારે ભુજ કચ્છ જિલ્લાના વડા મથકથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે. ગામની અંદર જો વાત કરીએ તો 400 જેટલા લોકોનો વસવાટ છે, 60 થી 80 જેટલા ઘર આવેલા છે. એટલે ગામડાનો દેશ બનેલો છે. એનું ગામડા દેશની કરોડરજ્જુ છે, ભારતનું ઘરેણું પંચાયત રાજ છે, અને ગામડા વધુ મજબૂત બને એવું પંચાયત રાજનો પણ ઉદ્દેશ છે. ત્યારે આપણે વાત કરી રહ્યા છીએ આ મોટા યક્ષ ગામની. આ ગામ વિશે કહ્યું હોય કે મારું ગામ એવું મોટા યક્ષ ગામ, જ્યાં આશાના તોરણ લહેરાતા હોય, શ્રદ્ધાનું કોળિયું અવિરત પ્રગટતું હોય, યક્ષ દાદા માટે દરેકના ચહેરા પર સ્મિત હોય, પરસ્પર સૌને ખૂબ પ્રીત હોય, જ્યાં ધર્મની ધજા ફરકે છે એ મોટા યક્ષ ગામ છે. વ્યવહાર જેનો શુદ્ધ છે, આવકાર ગામનો મીઠો છે, દાદાની કૃપા બારે માસ છે, એવું સુંદર મોટા યક્ષ કોકડિયું ગામ છે. સરસ, ખૂબ જ સુંદર અને સ્વચ્છ ગામ છે. દેશી વિલાયતી નરિયાથી શોભી રહ્યું છે. અહીંયા ભરાતો મેળો એ ગામની શોભા છે. આ દિવસોમાં ગામમાં સગા સંબંધીઓ, બહેન દીકરીઓ જે બહાર ગામ હોય તો આ દિવસોની અંદર ખાસ સ્પેશિયલ ટાઈમ કાઢી અને અવશ્ય ગામમાં આવે છે, યક્ષ દાદાના દર્શન કરે છે, સાથે મેળાની પરિવાર સાથે મજા પણ માણે છે. ગામમાં સંબંધીઓને ત્યાં આવેલા સંબંધી રોકાણ કરતા હોય છે, સાથે મળી રસોઈ કરતા હોય છે, અને યક્ષ દાદાના ગુણગાન ગાતા હોય છે. અને એમના સાનિધ્યમાં આ ગામ વસેલું છે, ત્યારે ગામ પર દાદાનો અપાર ભાવ અને પ્રીત અને દાદાનો આશીર્વાદ રહેલા છે. ત્યારે ગામના લોકોના દિલમાં બહુ મોટો એક નિર્દોષ ભાવ છે, કારણ કે અમારી મુલાકાત ગામમાં પહેલી વખત થઈ હતી, તો ગામના લોકોએ અમને સામેથી કહ્યું કે ભાઈ, તમને રહેવા માટેની વ્યવસ્થા અહીંયા છે, તમે રોકાઈ જાઓ. કારણ કે અમે ગામ લોકોને ઓળખતા નહોતા, તેમ છતાંય આ મોટા યક્ષ ગામ લોકોનો કેટલો અપાર પ્રેમ અમારા માટે હતો કે તેમને અમને મીઠો આવકારો આપ્યો અને કહ્યું કે આજે રોકાઈ જાઓ, તમારી બધી વ્યવસ્થા થઈ જશે, જમવાની વ્યવસ્થા પણ છે હતા હાલ, જમીને જાઓ. એટલે હું ગામ લોકોને ખરેખર મારા પહેલી મુલાકાતને લીધે હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમનો પ્રેમ યક્ષ દાદા હંમેશા એમના ગામ પર આશીર્વાદ વરસાવતા રહે. કચ્છના દરેક ગામડા એક યુનિક ગામ છે, તેમાંનું આ મહત્વનું મોટા યક્ષ ગામ છે. કારણ કે આખું કચ્છ આ ગામને ઓળખતું હોય છે, અને કચ્છ સિવાય ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી પણ લોકો અહીંયા સ્પેશિયલ આ ગામમાં આવતા હોય છે. ત્યારે આ હાઈવે પરનું સુંદર મજાનું ગામ છે, કારણ કે હાઈવે હોવાથી ગામમાં આવવા જવા માટેની સાધનની વ્યવસ્થા પણ ખૂબ સરસ ટ્રાન્સપોર્ટેશન મળે છે. અને કચ્છનું આ અહીંયા ધંધા રોજગારની વાત કરીએ તો સ્થાનિક લેવલે ખેતીવાડી છે, સાથે નખત્રાણા નજીક પડે તો ત્યાં પણ લોકોના કામ ધંધા માટે જતા હોય છે. ભુજ પણ નજીક થાય એટલે સ્થાનિક લેવલે ધંધા રોજગારની પણ સરસ વ્યવસ્થા પણ છે. એટલે સરસ મજાનું આ દાદાના સાનિધ્યમાં વસેલું મોટા યક્ષ ગામ ખરેખર બહુ સુંદર છે. ગામના લોકોનો ભાવ પ્રેમ બહુ અદ્ભુત છે. એટલે જ તો ખરેખર આ ગામમાં વારંવાર આપણને આવવાનું મન થાય એવું સરસ આ ગોકુળિયું ગામ છે.
આ ગામનો મહત્વનો દરવાજો છે, ગેટ છે. શ્રી મોટા યક્ષ કડક ગીત ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ તરફ રસ્તો જાય છે નખત્રાણા બાજુ, આ રસ્તો જાય છે ભુજ તરફ. યક્ષ દાદાના સાનિધ્યમાં વસેલું આ મોટા યક્ષ ગામ છે. ત્યારે અમે તમને ગામની સફર કરાવી. તમને ગામ કેવું લાગ્યું જરૂરથી લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમારો સપોર્ટ એ જ અમારો ઉત્સાહ છે. થેન્ક યુ, ધન્યવાદ.